માતા નર્મદાના ખોળે રમતા જોડિયા બાળકો જેવા બે ગામ ભાલોદ અને કોરલ, બંને ગામનો મહિમા અપાર છે. નર્મદા તટે આવેલા દરેક સ્થાનની માફક અહીં પણ અનેક શિવ મંદિરો છે. નર્મદા મૈયા ખુદ શિવજીની પુત્રી છે અને કહેવાય છે કે નર્મદા કાંઠે જેટલા કંકર તેટલા શંકર. નર્મદાજીની ઉત્પત્તિ મૈકલ પર્વતમાંથી થઈ છે, તેથી તેમને મૈકલ કન્યા પણ કહેવાય છે. એક પુરાણ કથા અનુસાર મૈકલ પર્વત પર કોઈ યુગમાં ભગવાન શંકર તપમાં બિરાજેલા હતા. તેમની ધ્યાનાવસ્થામાં તેમના અંગ પરથી પરસેવાનું બિંદુ જમીન પર પડ્યું અને તેમાંથી એક દેવી પ્રગટ થયા. તેમણે પણ શિવજીની સામે બેસીને તપ શરૂ કર્યું. જ્યારે શંકર ભગવાન ધ્યાનાવસ્થામાંથી બહાર આવ્યા ત્યારે તે દેવીને પૂછ્યું, તમે કોણ છો? દેવીએ જવાબ આપ્યો કે હું આપના અંગના પરસેવામાંથી પ્રગટ થઈ છું, મને સેવા આપો. ત્યારે શંકર ભગવાને કહ્યું કે તમે જગતના જીવોના કલ્યાણ માટે પ્રવાહી મહાતીર્થરૂપ ધરી સાગરને મળો. તે દેવીએ શંકર ભગવાનની આજ્ઞા સ્વીકારી વરદાન માગ્યું કે તમે મારા બંને કિનારે પાર્વતીજી સહિત મારા જળમાં નિવાસ કરો. તમારા પ્રભાવથી જે ભાવિકો મારા દર્શન, આચમન, સ્નાન અને નામસ્મરણ કરે તેમને જન્મ મરણથી મુક્તિ મળે. ભગવાન શંકરે તથાસ્તુ કહી આ વરદાન આપ્યું. આ દેવી તે આપણી નર્મદા મૈયા. શિવજીએ આપેલા આ વરદાનના કારણે યુગો યુગોથી લાખો શ્રદ્ધાળુઓ નર્મદાજીની પરિક્રમા કરે છે. આવો આપણે આ પરમ પાવની નર્મદાના કાંઠે વસેલા ભાલોદ ગામનો પરિચય કરીએ. ભાલોદ પાસે નર્મદા ચક્રાઓ લે છે. અહીં અર્ધચંદ્રાકારે નદી વળતી હોવાથી તેને ચક્રતીર્થ કહેવાય છે. નર્મદા પુરાણમાં કહેવાયું છે કે ચક્રતીર્થમાં સ્નાન કરે તે ભગવાન વિષ્ણુને પ્રિય બને છે અને તેને મોક્ષ થાય છે. ભાલોદનું પ્રાચીન નામ વિષ્ણુપુરી હતું. અહીં વસતા પહેલાંના લોકો બહુ બાહુબળ ધરાવતા હતા, તેથી તેને બાહુલોક નામ મળ્યું. બાહુલોકનું અપભ્રંશ થઈને બાહુલોદ અને તેનાથી ભાલોદ નામ આપ્યું છે. આ ગામના બાહુબળિયા લોકો સાથે એક દંતકથા વણાયેલી છે. ભાલોદમાં એક વખત ધાડ પાડવા આવ્યા. મધરાતનો સમય હતો. એક ભૂદેવ ગામની ભાગોળે જતા હતા. તેમને ધાડ પાડવો સામે મળ્યા. તેમને પૂછ્યું, ક્યાં જાઓ છો? જવાબ મળ્યો, તમારું ગામ ભાંગવા. ભૂદેવે કહ્યું, સારું સારું, તમારો આ ભાલો જરા મને જોવા આપો. ધાડ પાડોએ ભાલો આપ્યો અને તે વયોવૃદ્ધ બ્રાહ્મણને એક જ હાથે ભાલાનો ઘા કર્યો. તે સીધો વટવૃક્ષના થડમાં ખૂપી ગયો. ભૂદેવે પડકાર ફેંક્યો, હવે આ ભાલો હું આવું ત્યાં સુધીમાં કાઢી રાખજો. તે પાછા ફર્યા ત્યારે પણ ધાડ પાડોએ ભાલો પાછો કાઢી શક્યા ન હતા. ભૂદેવે તે જોયું અને એક જ ઝટકે ભાલો ખેંચીને કાઢી નાખ્યો અને પછી ધાડ પાડોને કહ્યું, હું તો વૃદ્ધ છું, મારા કરતાં પણ જોરાવર ઘણા જુવાણિયા ગામમાં બેઠા છે. ધાડ પાડવી હોય તો પાડો. અને ધાડ પાડવો જીવ લઈને નાસી છૂટ્યા. ભાલોદની ભાગોળે હજી તે વટવૃક્ષ અડીખમ ઊભું છે. ગામમાં સવારે અને સાંજે આવતી બસ તેની નીચે ઊભી રહે છે. આ જ ભાગોળ પર આવેલું છે માતા મહાકાળીનું મંદિર. મંદિરોના આ ગામમાં કોઈ પણ મંદિર જુઓ તે ઓછામાં ઓછું એક સદી પુરાણું તો હોય જ. આ મહાકાળી મંદિર પણ સદીઓ પુરાણું છે. ગામની ભાગોળે અને બજારના છેડે આવેલું હોવાથી રોજ સવારે અને સાંજે હરતા ફરતા ગામ લોકો અહીં કાળકા માતાના દર્શન કરવા આવે છે અને મંદિરના ઓટલે બેસી વૃદ્ધજનો જૂના સંસ્મરણો તાજા કરે છે અને નાના બાળકો ત્યાં રમતો રમે છે. આ પ્રાચીન મંદિરનો હાલ જીર્ણોદ્ધાર થયો છે. 25 થી 30 લાખના ખર્ચે તેને સુંદર અને ભવ્ય સ્વરૂપ મળ્યું છે. મૂળ ભાલોદના વતની
પણ બ્રિટનમાં જઈને વસેલા બારોટ પરિવારે સ્વર ખર્ચે તેનો જીર્ણોદ્ધાર કરાવી આ નયનરમ્ય સ્વરૂપ આપ્યું છે. આ મંદિરના પરિસરમાં જ બીજું એક નાનકડું હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. અહીં પણ ગામ લોકો બજરંગબલીના દર્શન કરવા આવે છે. આ છે ગામનો મોટો ઓવારો. ઊંચી ઊંચી ભેખડો અને નીચે ખડખડ વહેતી નર્મદા નદીનું દ્રશ્ય મનને આનંદથી તરબતર કરી દે છે. વાંકા ચૂકા પગથિયા તમને નદી સુધી લઈ જાય છે. આ ઘાટનો ઉપયોગ નાહવા માટે અને પાણી ભરવા માટે થાય છે. અહીં નાવડી આવતી નથી. પહેલાં જ્યારે નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બંધાયો ન હતો ત્યારે અવારનવાર નદીમાં પૂર આવતા. આવા પૂરમાં ઘણી વખત ઘાટ પણ તૂટી જતો હતો. આવા તૂટી ગયેલા ઘાટના મોટા મોટા પથ્થરો હજી પણ નદીમાં પડેલા છે. અહીં નદી કાંઠે ઊભા રહીએ તો ભેખડ પર જૂના જમાનાની કોઠી જેવી એક ઇમારતનો પાછલો ભાગ દેખાય છે. તે રણછોડજી મંદિરની પાછલી દિવાલ છે. ગાયકવાડી રાજ સમયની આ દિવાલ પર જ્યારે જ્યારે પૂર આવે ત્યારે પૂરના પાણી ક્યાં સુધી પહોંચ્યા તેની નિશાની કરવામાં આવે છે. મોટા ઓવારા પર એક નાનકડી દેરી છે. તેને જગનેશ્વર મહાદેવ કહે છે. આ મંદિરના શિખર સુધી પૂરના પાણી પહોંચે ત્યારે ગામ લોકો કહે છે કે મુનિની દાઢી સુધી પાણી આવ્યું, એટલે કે હવે પૂરના પાણી ગામમાં ફરી વળશે. ગામડાનું જીવન કુદરતના ખોળે રમતું જીવન હોય છે. શહેરના કોન્ક્રીટના જંગલોમાં ઘર આંગણે ચકલીઓ પણ અદૃશ્ય થવા માંડી છે. ખિસકોલી અને કબૂતર જેવા પશુ પંખી દેખાતા નથી, ત્યારે અહીં ભાલોદમાં મોર જેવા પંખી પણ ઘર ઘરના ઓટલા પર નિર્ભય રીતે ફરતા જોવા મળે છે. માનવ વસાહતની વચ્ચે જાણે વનમાં ઘૂમતો હોય તેમ મોર મસ્તીથી ઘર આંગણે ફરતો હોય છે. ત્યારે સમજાય છે કે કુદરત સાથેનો નાતો કોને કહેવાય. આ છે રણછોડજી મંદિર. આ મંદિર વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના તાબાનું છે. તે 250 વર્ષ કરતાં પણ જૂનું છે. આ મંદિરમાં અગાઉ એક મહારાજ રહેતા હતા. તે સાકરિયા મહારાજ તરીકે ઓળખાતા હતા. તે ઘણા તપસ્વી હતા. દરરોજ નિયમિત રીતે નર્મદા કિનારે કલાકો સુધી પૂજાપાઠ કરતા હતા. એક વખત ચોમાસાનો સમય હતો. મહારાજ નર્મદા કાંઠે પૂજામાં મગ્ન હતા. નર્મદાના પાણી વધતા જતા હતા, પણ તેમનું ધ્યાન તેમાં નહોતું. પાણી તેમની આજુબાજુ ફરી વળ્યા, પણ તેમને સ્પર્શ્યા નહીં. આ તેમની સાધનાનો પ્રતાપ હતો. આ જ મંદિરમાં અન્ય એક કરસનદાસ મહારાજ પણ સિદ્ધ પુરુષ હતા. તેમણે 17 વર્ષ સુધી મૌન પાળ્યું હતું, અને જ્યારે મૌન વ્રત છોડ્યું ત્યારે યજ્ઞ કરાવ્યો હતો. અહીંના ભગવાન દત્તાત્રેયના મંદિરનો પણ રસિક ઇતિહાસ છે. આ સ્થાન પર રહેલા પ્રતાપરાવ મહારાજ મૂળ નાસિક પાસે આવેલા અમરાવતીના છે. તે પૂર્વાશ્રમમાં જાણીતા મરાઠી સામાયિક તરુણ ભારતના તંત્રી હતા. તેમણે નર્મદા મૈયાની પરિક્રમા કર્યા બાદ 1983ની સાલમાં એક સ્વપ્ન આવ્યું. તેમાં નર્મદા નદીના તટનું એક દ્રશ્ય દેખાયું. તેમાં દેખાયેલા સ્થળની શોધમાં તે નીકળ્યા અને ફરતા ફરતા વાલોદમાં આવ્યા. અહીંનો નર્મદાનો કાંઠો જોઈ તેમને ખાતરી થઈ કે આ જ સ્થાન તેમને સ્વપ્નમાં દેખાયું હતું. તે અહીં રોકાઈ ગયા. અહીં તેમને સ્વપ્નમાં ભગવાન દત્તાત્રેય આવ્યા અને કહ્યું કે વડોદરામાં નિરખે પરિવાર પાસે મારી પ્રતિમા છે, તે લઈ આવો. બીજી તરફ નિરખે પરિવારના મોભીને પણ સ્વપ્નમાં ભગવાને આજ્ઞા આપી કે આવતીકાલે જે માણસ આવે તેને પ્રતિમા આપી દેજો. આથી જ્યારે પ્રતાપરાવ મહારાજ ત્યાં પહોંચ્યા ત્યારે નિરખે પરિવારે કહ્યું, અમે તમારી જ રાહ જોતા હતા. આ પ્રતિમા 200 વર્ષ જૂની છે. સામાન્ય રીતે ભગવાન દત્તાત્રેયની પ્રતિમા સફેદ આરસની હોય છે, પણ આ પ્રતિમા શ્યામ રંગી છે અને સવારે તેમના પર સૂર્યના કિરણો પડે ત્યારે પ્રકાશનો ગૌમુખ જેવો આકાર થાય છે. આ મંદિરના દર્શને મુંબઈ, નાસિક, પૂના, કોલ્હાપુર જેવા દૂર દૂરના સ્થળેથી લોકો આવે છે.
નાના બાળકોને તો આ સ્થાન ખૂબ જ પ્રિય છે. પ્રતાપરાવ મહારાજ દૂર દૂરથી આવતા લોકોને જ્ઞાન સાથે ગમ્મત આપે છે. બે 2002 અને 2003ની સાલમાં એક વિદેશી સન્નારી ભાલોદમાં 8 મહિના રોકાયા હતા. મૂળ બ્રિટનના આ મહિલા મરિયત્તા મેન્ડ્રોલા હોંગકોંગ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતા. પણ ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિનું તેમને ગજબનું ખેંચાણ હતું. 69 વર્ષની વયે મરિયત્તા મેન્ડ્રોલાએ નર્મદા પરિક્રમા કરી અને ભાલોદમાં રહીને પ્રતાપરાવ મહારાજ પાસેથી ગણેશ અથર્વશીર્ષ, નર્મદાષ્ટક, શ્રી સૂક્ત અને ષોડશોપચાર પૂજા જેવી સંસ્કૃત પ્રવૃત્તિઓ પણ શીખી. તેને ભાલોદમાં બધા મીરાબેન તરીકે ઓળખતા હતા. ભારત માટે તેને એવું આકર્ષણ હતું કે તે કહેતા હતા કે ગયા જન્મમાં મેં ઘણા પાપ કર્યા હશે, તેથી મને ભારતમાં જન્મ મળ્યો નહીં, પણ કંઈક પુણ્ય કાર્ય કર્યા હશે, તેથી અહીં આવી શકાયું છે. આ ગામનું અતિ પ્રાચીન મંદિર છે રામનાથ મહાદેવ. મોગલ કાળ કરતાં પણ આ મંદિર જૂનું છે. મહમ્મદ ગજનવીની મંદિરો તોડવાની પ્રવૃત્તિ વખતે, એટલે કે ઈસવીસન 1026ની આસપાસ આ મંદિર મોગલ આક્રમણનો ભોગ ન બને તે માટે તેનો બાહ્ય દેખાવ મસ્જિદ જેવો બનાવી દેવા મિનારા પણ બનાવાયા હતા. સ્વાતંત્રતા બાદ 1971માં ગામ લોકોએ તે મિનારા તોડી ગુલામીની નિશાનીનો નાશ કર્યો હતો અને મંદિરનું સ્વરૂપ આપ્યું હતું. આ મંદિરનો ઘણો મહિમા છે. નર્મદા પરિક્રમા કરતા એક મહાત્મા લાલજી મહારાજે તેમના પુસ્તક નર્મદા પરિક્રમા અને શ્રી રંગ મિલનમાં લખ્યું છે કે તેમના સંઘની બહેનો હતાશ થઈ અડધેથી પરિક્રમા છોડી દેવા માંગતી હતી. લાલજી મહારાજ આ રામનાથ મંદિરમાં ગયા અને શિવજીને હૃદયપૂર્વક પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ હિંમત હારી ગયેલા બહેનોને બળ આપો કે તે પરિક્રમા છોડે નહીં. આમ પ્રાર્થના કરતા લાલજી મહારાજને શિવલિંગમાંથી અવાજ સંભળાયો કે કેમ ગભરાવ છો? જાઓ, તમે સમુદ્ર પાર કરી ચૂક્યા છો અને તમારી પદયાત્રા પૂરી થઈ ગઈ છે. નિર્ભયતાથી જાઓ. અને ખરેખર આ સંઘે તે પછી પરિક્રમા પૂર્ણ કરી હતી. ભાલોદમાં કન્યાશાળા અને કુમારશાળા 100 વર્ષ જૂની છે. તે વખતે ભાલોદ રાજપીપળા સ્ટેટમાં હતું. રાજપીપળાના રાજા છત્રસિંહજી વેરી સાલજીએ કન્યાશાળા અને કુમારશાળા બનાવડાવી હતી. તે પછી હાલમાં તેનો જીર્ણોદ્ધાર કરી નવેસરથી સુંદર મકાન બાંધવામાં આવ્યું છે. આ માટે ગામના મૂળ વતની પણ અન્યત્ર સ્થાયી થયેલા લોકોએ ઘણી મદદ કરી છે, જ્યારે ગામના આગેવાનોએ પણ આ માટે ખડે પગે સેવા આપી છે. આ કન્યાશાળાની બિલકુલ સામે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વીરગતિ પામનાર બહાદુર બ્રાહ્મણ દયાશંકર તહેવારનું સ્મારક બનાવાયું છે. 1857ની સાલમાં આ બ્રહ્મ દેવતાએ છોટા ઉદેપુરના જંગલોમાં અંગ્રેજો સામે મોરચો માંડ્યો હતો. બ્રાહ્મણ કોઈથી દબાય નહીં અને દબાય એ બ્રાહ્મણ નહીં, એ તેમને પિતા તરફથી વારસામાં મળેલું સૂત્ર હતું. અને રાજપીપળાના રાજવીની હવેલી સામેના મેદાનમાં તેમને ફાંસી આપવામાં આવી હતી. ભાલોદમાં બ્રાહ્મણોના ઘણા ઘર છે. જો કે હવે તો મોટા ભાગના બ્રાહ્મણો વ્યવસાય માટે બહાર નીકળી ગયા છે. પણ એક જમાનામાં અહીંના બ્રાહ્મણોના ફળિયા ધમધમતા હતા. અહીં 7000 ચોરસ ફૂટની બ્રહ્મ સમાજની વાડી છે. તે 200 વર્ષ જૂની છે. હાલમાં તેનું નવેસરથી બાંધકામ કરી આધુનિક ઓપ અપાયો છે. તે અગાઉ 1910માં તેનો જીર્ણોદ્ધાર થયો હતો. 25 લાખના ખર્ચે આ વાડીનું બાંધકામ થયું છે. આ માટે દૂર દૂર વસેલા ગામના મૂળ વતનીઓ તરફથી સહાયની સરવાણી વહેતી રહી છે. આ છે નવી કન્યાશાળા. ગામની નાની નાની બાલિકાઓ અહીં સરસ્વતીના ધામમાં વિદ્યાના પાઠ શીખવા માટે આવે છે. અને
શિક્ષણ સાથે સંસ્કાર પણ મેળવે છે. ભાલોદ ગામની કન્યા શાળા હોય કે કુમાર શાળા, તેની ધ્યાન ખેંચે તેવી વાત તો એ છે કે અહીં રાષ્ટ્રને દેવતાનો દરજ્જો અપાતું સૂત્ર લખેલું હોય છે. ભાલોદની શાળાઓમાં ત્રિરંગા ધ્વજના ચિત્રની સાથે લખાયું હોય છે, રાષ્ટ્ર દેવો ભવ. નાના બાળકોને દેશભક્તિના સંસ્કાર અહીંથી જ મળી જાય છે. ભાલોદ ગામ દેશભક્તિના રંગે રંગાયેલું છે. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે અહીં આઝાદીના લડવૈયાઓની અવરજવર રહેતી હતી. હર્ષદરાય જમિયતરામ પંડ્યા, કે જેઓ હર્ષદભાઈ ગાંધી તરીકે ઓળખાતા હતા, તેમણે સ્વતંત્રતાની લડતમાં સક્રિય ભાગ લીધો હતો. ધ્વજવંદન, સ્વચ્છતા ઝુંબેશ, સમાજ સુધારણા અને પ્રભાત ફેરી જેવા દેશ સેવાના અનેક કાર્યો તેમને હાથ ધર્યા હતા. તે વખતે ભાલોદ મોટું તાલુકા મથક હતું. સરદાર વલ્લભભાઈ પટેલે હર્ષદભાઈ ગાંધીને આ તાલુકાના પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા હતા. તેમનું નામ અંગ્રેજોના ચોપડે ચડી ગયું હતું અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. ભરૂચ જિલ્લામાં પ્રથમ ગાંધી મેળો તેમણે યોજ્યો હતો. ગામને હરિજન પ્રવૃત્તિમાં પ્રથમ ઇનામ મળ્યું હતું. હર્ષદભાઈ ગાંધીનો જીવનકાળ ઈસવીસન 1913થી 2002નો રહ્યો હતો. ભાલોદના બ્રાહ્મણોની શૂરવીરતાનો ઇતિહાસ સાક્ષી છે. ભાલોદ પહેલા વડોદરા રાજ્યમાં હતું, ત્યારે એક કુસ્તીબાજે રાજસભામાં પડકાર ફેંક્યો કે તમારા રાજ્યમાંથી કોઈ મને હરાવે અથવા તો રાજ્ય મને સોનાનું કડું આપે. ભાલોદના બ્રાહ્મણે બીડું ઝડપ્યું. મલ્લ યુદ્ધ શરૂ થયું. મલ્લ ભૂદેવ પર વાર કરે તે સાથે ભૂદેવ તેને એક હાથની ઝપટથી ફેંકી દેતા હતા. આખરે કુસ્તીબાજે ભૂદેવને પગમાં માથું નાખી ફેંકવાનો દાવ અજમાવ્યો, પણ આ તો ભાલોદના બ્રાહ્મણ. તેણે બે પગ વચ્ચેથી કુસ્તીબાજનું માથું એવું દબાવી દીધું કે તેનો ત્યાં જ રોટલો થઈ ગયો અને ભૂદેવનો જય જયકાર થઈ ગયો. આ છે મોક્ષનાથ મહાદેવ. આ મંદિરનું મૂળ સ્થાન સ્મશાન ગૃહ પાસે હતું અને આ શિવલિંગ જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયું હતું. આ સ્થળે ખોદકામ કરતી વખતે ત્રિકમ જમીનમાં રહેલા શિવલિંગ પર વાગતા લોહી નીકળ્યું હતું. જેટલી વખત શિવલિંગ પર ત્રિકમ વાગે તેટલી વખત લોહી નીકળે. હજી પણ શિવલિંગ પર તેના નિશાન છે. શિવલિંગ બહાર કાઢ્યા પછી તેની સ્થાપના કરવા માટે સોની સમાજે પોતાની વાડીની જગ્યા દાન આપી અને સોની સમાજના કુળદેવી વાઘેશ્વરી માતાના મંદિરની બાજુમાં મોક્ષનાથ મહાદેવ બિરાજમાન થયા. ગામમાં લટાર મારતા એક વિશાળ પાળીઓ ધ્યાન ખેંચે છે. આ સજાણસિંહનો પાળીઓ છે. પહેલાના જમાનામાં ધાડપાડવો ગામને લૂંટવા માટે બહુ આવતા હતા. ગામ લોકો તેમનો પ્રતિકાર કરીને મારી હટાવતા હતા. આવી જ એક ધાડપાડુઓની ટોળકી ગામ પર ત્રાટકી હતી, ત્યારે સજાણસિંહ નામના એક શૂરવીરે ધાડપાડુઓને ગામમાં આવતા રોક્યા હતા. ગામના પાદરે ઘમાસાણ જંગ થયો અને સજાણસિંહે બધાને ત્યાંથી હાંકી કાઢ્યા. પણ આ જંગમાં તે પોતે વીરગતિને પામ્યા હતા. સદીઓ પહેલાં બનેલી આ ઘટનાની યાદ અપાવતો સજાણસિંહનો પાળિયો હજી પણ અડીખમ ઊભો છે. ગામમાં પ્રાચીન મંદિરો અને સ્મારકોની સાથોસાથ નૂતન મંદિરોની પણ રચના થતી રહે છે. હાલમાં અહીં હનુમાનજી મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ સ્થળે પહેલાં ઊંડો ખાડો હતો, તેમાંથી માટીનું પુરાણ કરીને મંદિર બંધાય છે. હનુમાનજીની સાથોસાથ શનિ મહારાજ અને નાની મોટી પનોતીના મંદિરો પણ આકાર લઈ રહ્યા છે. ગામનું સૌથી પ્રાચીન મંદિર હોય તો તે છે રામજી મંદિર. ગિરનારની ટેકરી તરીકે ઓળખાતા આ સ્થળે ઊંચાઈ પર આ મંદિર આવેલું છે. આ ટેકરીને ગિરનારી ટેકરી તરીકે ઓળખ આપનાર એક સંત છે. વર્ષો પહેલા ગિરનારી બાપુના નામે એક સંતે અહીં સ્થાનક બનાવ્યું હતું. તે આ ટેકરી પર સાધના કરતા હતા, તેથી તેને ગિરનારી ટેકરી કહે છે. આ મંદિરનો ઓછામાં ઓછો 150 વર્ષ પહેલા જીર્ણોદ્ધાર થયો હતો. કુદરતના સાનિધ્યમાં નર્મદા મૈયાના ખોળે વસેલા આ સ્થળે આવતા જ મન પ્રફુલ્લિત થઈ જાય છે. ગામના છેવાડે એક વિશાળ ગાયત્રી મંદિર આકાર લઈ રહ્યું છે. અહીં ગાયત્રી માતાની 11.25 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા
ધ્યાન ખેંચે છે. મંદિરના પ્રાંગણમાં ઔદુંબર, પીપળો અને અન્ય વૃક્ષોથી શોભતો સુંદર બગીચો તૈયાર થઈ રહ્યો છે. ગામના લોકોના કહેવા અનુસાર અહીં જ્યારે દત્યાગ કર્યો હતો તે પછી તે યજ્ઞના કુંડની જગ્યાએ કુદરતી રીતે ઔદુંબરનું વૃક્ષ ઉગી નીકળ્યું હતું. તે પ્રમાણે વિષ્ણુ યાગ કર્યો ત્યારે તેના કુંડના સ્થળે પીપળો કુદરતી રીતે ફૂટી નીકળ્યો હતો. ઔદુંબર દત્તાત્રેય ભગવાનને પ્રિય છે અને પીપળો વિષ્ણુ ભગવાનનું પ્રિય વૃક્ષ છે. અહીં આ બંને દેવો વૃક્ષ રૂપે આવીને વસ્યા છે. આ છે વિઠ્ઠલ મંદિર. આ પણ ઘણું પુરાણું મંદિર છે. દયાશંકર પંડ્યાના પરિવારની માલિકીનું આ મંદિર ગામ લોકોને વિઠ્ઠલજીના સાનિધ્યનો લાભ આપે છે. હાલમાં અહીં પૂજા અર્ચના સનતકુમાર, દયાશંકર પંડ્યા તથા ગિરીશચંદ્ર મોતીલાલ પંડ્યા સંભાળે છે. આવો આપણે તેમને પણ મળીએ. આ મંદિર પહેલાં અમારા પૂર્વજોને વડવાઓની ત્રીજી પેઢી પર એટલે લગભગ 250-300 વર્ષ પહેલાં આ ભગવાન સ્વપ્ન દીધેલું અમુક ઠેકાણે હું છું અને તમે લઈ આવો અને મારી સેવા કરો, સુખી થશો. એપ્રિલ મહિનામાં અમે એનો જીર્ણોદ્ધાર કર્યા, મંદિર બનાવ્યું અને જીર્ણોદ્ધાર પછી એમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો. આ માટે અમારે જે બ્રાહ્મણો ઉમરેઠથી આવ્યા હતા એ ઉમરેઠના સાત્વિક અને નૈષ્ઠિક બ્રાહ્મણો એ પૂજા કરાવીને 3 દિવસ આ ઉત્સવ ચાલ્યો. આ છે ગામનો નાનો ઓવારો. અહીં ગુણવંતરામ વખતરામ ઘાટ નામની તકતી દ્રશ્યમાન થાય છે. નાવડીઓ આ ઘાટ પર ઊભી રહે છે. કહેવાય છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન આ સ્થળે પધાર્યા હતા અને ગૌતમ ઋષિના પત્ની સતી અહલ્યાનો ઉદ્ધાર આ સ્થળે કર્યો હતો. મહાત્મા ગાંધીજીના અસ્થિ વિસર્જન પણ આ સ્થળે જ થયા હતા. અહીંથી થોડા અંતર પર રૂંઢમાં ગૌતમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં ગૌતમ ઋષિનો આશ્રમ હતો તેમ કહેવાય છે. ભેખડ પર આવેલા આ મંદિરને પૂરમાં સતત નુકસાન થતું હતું, પણ હવે નર્મદા બંધ બંધાતા તે ભય રહ્યો નથી. અહીં ભેખડ પર અગાઉ નર્મદાજીની મઢી આવેલી હતી. તે નર્મદાના પૂરમાં તણાઈ ગઈ હતી. આ છે ભાલોદની હાઈસ્કૂલ, જે મહાત્મા ગાંધી વિદ્યાલય તરીકે ઓળખાય છે. 1932માં સેકન્ડરી ઇંગ્લિશ સ્કૂલ તરીકે તેની સ્થાપના થઈ. વ્યવસાય અને આજીવિકા માટે ગામના બ્રાહ્મણો વડોદરા, અમદાવાદ, સુરત, મુંબઈ વગેરે મહાનગરોમાં અને ઘણા વિદેશમાં સ્થાયી થયા છે. પણ ગામ સાથેનો નાતો ભૂલાયો નથી. દૂર દૂર વસેલા ભાલોદવાસીઓને ગામમાં એકત્ર કરવા માટે અહીં દર વર્ષે ગંગા દશહરાનો ઉત્સવ ઉનાળાની ઋતુમાં ઉજવાય છે. આ ઉત્સવના દિવસોમાં દેશ વિદેશના મૂળ ભાલોદવાસીઓ અહીં ઉમટી પડે છે. એકબીજાની સાથે હળી મળીને સુખ દુઃખની વાતો કરે છે. આ દિવસોમાં સવાર સાંજ નર્મદા મૈયાની આરતી અને દીપદાન થાય છે. 2001ની સાલમાં અહીંના ગંગા દશહરા ઉત્સવમાં તત્કાલીન રાજ્યપાલ શ્રી સુંદરસિંહ ભંડારી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ગામમાં પહેલાં કર્મકાંડી બ્રાહ્મણોની ઘણી વસ્તી હતી. ચાણોદની જેમ ભાલોદમાં પણ અગાઉ ધાર્મિક વિધિઓ ઘણી થતી હતી. કર્મકાંડી બ્રાહ્મણોનું ફળિયું શુક્લ ફળિયું કહેવાતું હતું. શુક્લ બ્રાહ્મણોના દેવ ઋણમુક્તેશ્વર મહાદેવ હતા. કેટલીક કર્મકાંડની વિધિથી જે ઋણ ચડે તેનાથી મુક્ત થવા માટે તેમની પૂજા થતી હતી. આ છે ભાલોદનું બજાર. નાનકડા ગામનું નાનકડું બજાર અત્યારે દેખાય છે, પણ એક જમાનામાં તે ધમધમતું હતું. આસપાસના ગામોમાંથી લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હતા. તે વખતે
ભાલોદ તાલુકો હતો અને રાજપીપળા સ્ટેટ હતું. ત્યારે આ ગામમાં થાણું પણ બનાવવામાં આવ્યું હતું. થાણામાં મામલતદાર અને ફોજદાર રહેતા હતા. પોલીસ કર્મચારીઓના રહેઠાણ અને જેલની પણ વ્યવસ્થા હતી. અહીંના મામલતદારને મેજિસ્ટ્રેટની સત્તા આપી હતી. આવું મહત્વનું તાલુકા મથક હોવાથી આસપાસના ગામોમાંથી લોકોની સતત અવર જવર રહેતી હતી. તેથી અહીં બજારનો પણ વિકાસ થયો હતો. પણ 1947માં સ્વતંત્રતા બાદ ભાલોદ તાલુકો નાબૂદ કરી તેનો સમાવેશ ઝઘડિયા તાલુકામાં કરાતા આ ગામનો દબદબો ઘટી ગયો હતો. આવો આપણે હર્ષદભાઈ સરપંચને મળીએ. આ ગામમાં હું 17 વર્ષ હું સરપંચ તરીકે રહ્યો. સરપંચના મારા સમય દરમિયાન ગામમાં વોટર વર્ક્સ, પાણીની ટાંકી, પંચાયત ઘર, ઢોર દવાખાનું, લાઇટ, ટેલિફોન, 2 બેન્કો, અમદાવાદ ભરૂચની એસટી, ભરૂચની સીમા પાટ ટ્યુબવેલ ઉપરાંત બીજું ઘણું ખરું કામ કર્યું. આ ગામનો સ્મશાન ઘાટ છે. જીવનની યાત્રા પૂર્ણ કરીને માનવી અનંતની યાત્રાએ જાય ત્યારે તેને અહીંથી અશ્રુભીની વિદાય સ્વજનો આપે છે. देवस्य धीमहि